ઇંગ્લેન્ડના મધ્યમ પરિવારમાં જન્મેલો એક છોકરો ભણવામાં અત્યંત નબળો હતો. 13 વર્ષ સુધી વારંવાર નાપાસ થતો રહ્યો, કારણ કે એ ડિસ્લેક્સિયાનો પેશન્ટ હતો. પરંતુ તેની મા પોતાના દીકરાના અભ્યાસ કરતા તેના સર્વાંગી વિકાસમાં ખૂબ ધ્યાન આપતી. પોતાનો આ છોકરો નિર્ણય જાતે લે એ માટે એને તૈયાર કરતી. આ છોકરાની શાળાથી 3 કિલોમીટર દૂર ક્રોસિંગ પર એને એકલો મૂકી દેતી અને એની જાતે શાળા શોધવાનું કહેતી. ડિસ્લેક્સિયાના દર્દીને એકલો મૂકવાથી કેવા ગંભીર પરિણામ આવે તે એ જાણતી જ હશે, પણ એને તો પોતાના દીકરાને દુનિયા સામે ઊભો રાખવો હતો. પેલો મહામહેનતે એની સ્કૂલ સુધી પહોંચી શકતો, ક્યારેક રસ્તો પણ ભટકી જતો. આમ છતાં એ એને એકલો જ મૂકતી હતી. 13 વર્ષની ઉંમર પછી એને એક બોર્ડિંગ સ્કૂલમાં બેસાડવામાં આવ્યો, પણ તેના પરફોર્મન્સના કારણે તેને 16મા વર્ષથી સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો. એની મા હિંમત આપવા માટે તેની સાથે હતી. આ છોકરાને બિઝનેસ શરૂ કરવો હતો તો પોતાની બધી જ અંગત બચત માએ 16 વર્ષના દીકરાના હાથમાં મૂકી દીધી. છોકરાએ સ્ટુડન્ટ નામનું મેગેઝિન શરૂ કર્યું, પરંતુ વાંચનાર કોઈ નહોતું, એટલે ગાંઠનું ગોપીચંદન કરીને એની 50,000 કોપી મફતમાં વહેંચી. દીકરાની દરેક નિષ્ફળતામાં મા તેની સાથે રહી. ડિસ્લેક્સિક દીકરાને સધિયારો આપતી રહી. આ દીકરાએ પોતાની માતાના સપના સાકાર કર્યા અને ડિસ્લેક્સિક બાળક શું કરી શકે તેનો દુનિયાને પરિચય કરાવ્યો. આ છોકરો એટલે વર્જિન ગ્રુપની 400 કંપનીઓનો માલિક અને 28,000 કરોડથી વધુ સંપત્તિ ધરાવતો ઇંગ્લેન્ડનો 4થા નંબરનો ધનકુબેર રિચાર્ડ બ્રાન્સન. એક માતા 100 સારા શિક્ષકની ગરજ સારે છે, આ કહેવત કંઈ એમનેમ જ નહીં પડી હોય. ઈવ બ્રાન્સન જેવી કેટલી માતાઓએ આ કહેવતને ચરિતાર્થ કરી છે. આ રચનાના લેખક શૈલેષ સખપરિયા છે. રાધે રાધે.